ગુ અલ્યા અમાર ઉઠી પટાવટ કરશો કે બધાના ઘરમાં બહુ હોય બધાય ઘર સટાસ હોય ટેસ્ટમાં થોડા ખાટા ખાટા હોય ઓકે હવે એક ઈઝી નહીં હો વાહ હું આપું ઉભો પેલા બહુ વાસ આવે ગંદી આ એવી છે ને કે એક જ વારમાં પકડી લે સીધી બધા ભાઈ ઓછામાંથી 2 તો હોય જ. હાલો હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો ન્યૂ વ્લોગમાં વેલકમ છે સો બા જલ્દી આવી રહ્યા છે ઘરે સો સૌથી પહેલાં તમને અપડેટ આપી દીધી વિડીયો સ્ટાર્ટ છે ત્યાં જ કારણ કે તમે લોકો પૂછતા હતા કે બાને કેમ છે સો ફાઇનલી હવે અમદાવાદ આવી રહ્યા છે બા અને અત્યારે મમ્મી અને પપ્પા જઈ રહ્યા છે મૂવી જોવા તો હજી સુતા છે ઉઠો 3 વાગ્યાનો શો છે હે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓકે અને મોમડી તૈયાર થાય છે ઓહ જો લિપસ્ટિક લગાવે છે આ તો ઓલી હું લાવ્યો તો એ જ છે ને મામા અર્થની જો આનો શેડ જોવો ખાલી માર મેસિંગ થઈ ગયું ફૂલ હે ને કુર્તીનું આ છે મામા અર્થની લિપસ્ટિક અરે મને આમ ગમે છે એટલે અને શેડ છે આ કાર્નેશન ન્યૂડ જે મમ્મીને બહુ ગમ્યો છે કાર્નેશન ન્યૂડ નહીંતર હું લિપસ્ટિક ન કરું જો મમ્મી લિપસ્ટિક કેવી લાગે કહેજો હે ને જોરદાર ચલો તો બે કપલિયા મૂવી જોવા જાય છે અત્યારે ઓકે ગાઈઝ અને લિપસ્ટિક તો મામા અર્થનું છે તો એની ડિટેલ્સ તમને આપું હમણાં મામા અર્થની આ જે લિપસ્ટિક છે કાર્નેશન ન્યૂડાનો શેડ છે અને બીજા ઘણા બધા શેડ્સ આપેલા છે અહીંયા સો આ લિપસ્ટિક છે મેઇન 2 ઇન્ગ્રેડિયન્ટ છે અવાકાડો ઓઇલ અને વિટામિન ઈ જે મોઇશ્ચરાઇઝ રાખે છે પ્લસ સ્મજ ફ્રી છે ટ્રાન્સફર પ્રૂફ છે એકદમ સેફ છે બધા ઇન્ગ્રેડિયન્ટ જે બી યુઝ થયા છે નેચરલ છે બધા કોઈ પણ પ્રકારના કેમિકલનો યુઝ નથી થયો અને 12 કલાક સુધી આ લિપસ્ટિક રહે છે જો તમારે મામા અર્થની આ લિપસ્ટિક ખરીદવી છે તો એમેઝોન ફ્લિપકાર્ટ નાઇકા પર્પલ કે પછી મામા અર્થની એપ્લિકેશન કે વેબસાઇટ પરથી બાય કરી શકો છો સ્પેશિયલી મારા ફોલોઅર્સ માટે આ જે ડિસ્કાઉન્ટ કોડ છે એ તમે મામા અર્થની વેબસાઇટ અને એપ્લિકેશન પર યુઝ કરજો તમને 20% ફ્લેટ ઓફ મળી જશે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જલ્દી જ બાય કરો અને યસ તમારું ફીડબેક જરૂર આપજો કારણ કે તમને પણ ખબર છે તમે જે પહેલા રિવ્યુ તમારો ફીડબેક આપેલા હતા એના ઉપરથી મામા અર્થે એનું ઓનિયન જે શેમ્પૂ છે તો તમારા ફીડબેકના આધારે એ ઇમ્પ્રૂવ કરેલું છે અને તમને એ પણ ખબર છે કે મામા અર્થ છે એના રિસર્ચ અને ઇનોવેશન્સ કરીને એના જેટલા પણ પ્રોડક્ટ્સ છે એ બધામાં એનું ક્વોલિટી અને ઇમ્પ્રૂવ કરતા આવ્યા છે સો લિંક આપેલી છે બાય કરો યુઝ કરો અને ફીડબેક જરૂર આપજો ચાલો તો મમ્મી પપ્પા જાય છે અત્યારે મૂવી જોવા માટે સો આપણે એમને બાય બાય કરી દઈએ બહુ ટાઈમ પછી એ બંને એકલા જોવા જઈ રહ્યા છે સો હમણાં પાછા આવે એટલે જોઈએ મૂવી કેવું લાગ્યું અને એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો ચલો પપ્પા હજી હુતા જ જો 3 વાગ્યાનો શો છે અને અહીંયા 2:30 તો અહીંયા જ વાગી ગયા છે તોય પહોંચી જાય હાલો ચાલો બાય બાય હસતી ઘડી રોતી હાલો એવું જ હોય હાલો બાય 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચાલો તો મમ્મી પપ્પા આવી ગયા છે મૂવી જોઈને હસીને મૂકી દો હા લેવા છે ચોળાફળી જો આહા તીખી ચોળાફળી વિવર્સ મળી ગયા હતા અહીંયા ક્યાં ટોકીજમાં છે કેવું હતું મૂવી મસ્ત હતું મસ્ત હતું ને ઓકે બધાયની પૂરું થાય છે બધાયની કેસા હતા મૂવી મૂવી સારું હતું બહુ મસ્ત સારું હતું ને જાણવા ઘણું મળે છેલ્લે મસ્ત મૂવી લંડન જોવા મળ્યું લંડન જોવા મળ્યું લંડનનું છે ને કેવી રીતે રહેવું છેલ્લે બધાયનું મળી જાય છે વેમ્બલી બતાવ્યું વેમ્બલી હા હા સાચી કેવું હતું વેમ્બલી જોવામાં સારું છે વેમ્બલી સારું છે આમ ચોખ્ખું હતું તો ખોટું વેમ્બલી દેખાડ્યું તમને એટલે એ બધું બહારનો એરિયા બતાવ્યો અંદર નથી બતાવ્યો કારણ કે રિયલમાં વેમ્બલી લાલ દરવાજા છે ને એના જેવું એક્ઝેક્ટ છે એટલો કચરો છે એટલે આમ ગંદુ છે એટલું એમ બધું આપણે ઇન્ડિયન ફૂડ બધું મળી જાય સારું છે પણ એટલું વેમ્બલીમાં એટલું છે વસ્તુ એમ તો આવી ગયા અત્યારે અને અહીંયા જો ક્યાં ગયું ઓલું બધું હા જો ત્યાં દેખાય છે તો મારે બહાર છે ને પતરા રખાવાના છે જે અમારા બહારની જગ્યા છે ને ત્યાં ઓસરીમાં બેસવા યસ તો હર્ષિલ આવી ગયો ઘરે આજે છે ને મમ્મી ને પપ્પા એકલા મૂવી જોવા ગયા હતા કયું ગુજરાતી ઉંબરો મૂવી જોવા ગયા હતા બે હા ભાઈ ટિકિટ લઈ મનનો લઈ ગયા બોલ તો ચલો અહીંયા બધા બેઠા છીએ અમે અને 3-4 દિવસથી એક ગેમ રમવી હતી તો ફાઇનલી આજ ટાઈમ મળ્યો છે
સો આવશે વારો આવશે. ગેમ શું છે કહી દઉં. આ બધી ચીઠી છે જો. આમાં છે ને શબ્દ લખેલા છે, એ વર્ડ છે તમારે ગેસ કરવાના છે. મને બધા વર્ડ ખબર છે બરાબર, એટલે હું નહીં રમું, હું ખાલી બધાને કહે ખરા. હા, ઘડિયાળ બરાબર, ઘડિયાળ શબ્દ આવ્યો, આપણે બોલવાનું આ ગોળ છે બરાબર, તો ભાઈ એમાં 1 થી 12 આંકડા લખેલા હોય એમ. પછી એમાં હર્ષિલ ગેસ કરે, એ નો કરીએ કે તો બીજું કોઈક બોલે, પણ આપણે એવું બોલવાનું ગેસ ન કરીએ કે. તો તમને કંઈ ખબર પડી ગેમ હું છે? ખબર પડી ખરા? હું ખબર પડી ગેસ કરવાનો એમાંથી જે અક્ષર હોય ને. હા, એ શબ્દ ગેસ કરવાનો જેને આવે એને, પણ એવી રીતે આપણે કહેવાનું કે સામેવાળાને ખબર ના પડે. જેમ કે આપણે 4 જણા 4 ગેસ કર્યા પછી ઓળખી ગયો તો એના 4 પોઈન્ટ, જેના સૌથી ઓછા પોઈન્ટ હોય એ જીતી જાય. એટલે હું વસ્તુ છે આમાં લખેલી કહી દેવાનું એમ ને? હા, સમજી ગઈ કેમ ને? મને આમાં ચિઠ્ઠી મેં લખ્યું એટલે મને ખબર છે, એટલે હું નથી, હું ખાલી તમને હિન્ટ આપીશ પણ હું ગેસ નહીં કરું કારણ કે મને ખબર છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. હે હાલો, સૌથી પહેલું કોણ બોલો? પપ્પાથી ઉભા રહ્યો. તો પપ્પા ગેસ કરશે બરાબર. તો આપણે ચીઠી લેવાની. હર્ષિલે ચીઠી લે. ચલો હું આમાં આપણે 3 ને જોવાનું, આપણે એને કહેવાનું જો મને દેખાય એમ નહીં, જોવા દે. ઓકે ઠીક છે હાલો. તો હવે હું પહેલા કરું બરાબર. ચલો, તો આ એવી વસ્તુ છે જે બધા પાસે હોય. મોબાઈલ. એ નીકળ્યા જ કરે, ગમે એનું હોય, બધાય પાસે હોય પણ એ નીકળ્યા કરે એમ. હાલો બોલો. બધાય પાસે હોય નીકળ્યા કરે. હા, અમુક ને નીકળે, અમુક ને નોય નીકળે એમ. એટલું બધું નહીં કહેવાનું, પછી એક જ કહેવાનું. તો પૈસા. હવે ઈ ટેસ્ટમાં થોડા ખાટા ખાટા હોય. ખબર પડી જાય. હાલો પડી ખબર? ઘણા લોકો તે ખાય બોલવાનું નહીં હવે. તું હું કામ બોલે છે? જબર માણસ છે આ. ખાય હોતન ગણે. હાલો, નથી બોલવાનું. ટેસ્ટમાં ખાટા હોય. હા, ટેસ્ટમાં તો ગુંગો. બરાબર. કેટલા તમને કીધા? તમને તમારું તો ફેવરિટ વસ્તુ કહેવાય. તમે એવા અંતે જ મને આપ્યા નહીં. મેં કેમ કીધું ખબર પડે? ઘણાય ખાય હોતન. કોણ ખાય? મેં તો કીધું ઘણાય ખાતા હોય નાના છોકરાઓ. હાથ નાખી ખાય. કાંઈ નહીં. હાલો, તો પપ્પાના 4 પોઈન્ટ બરાબર. ચલો, તો પપ્પાએ 4 હિન્ટમાં ગેસ કર્યું, સૌથી ઓછા હોય ને જીતે બરાબર. તો તમારા પોઈન્ટ થયા 4. હવે કોણ ગેસ કરશે? કોણે ઉપાડ્યું હતું ઓલી વખતે? એટલે હવે મમ્મી ગેસ કરશે બરાબર, અને આપણે 3 હિન્ટ આપશું. તો ઉપાડો હાલો ચીઠી. મારે ઉપાડવાનું? હા, મમ્મી નો દેખાડતા. હું થોડો બચો. ઓકે, જો ભાઈ આ બરાબર. ચાલો હાલો પપ્પા તમારો વારો. બોલો. મમ્મીને હિન્ટ આપો. અમુક લોકો એને બહુ વધારે વાપરે છે. રૂપિયા. બે આ પપ્પા જબરા માણસ છો. એક હિન્ટમાં કહી દીધું ને કેવું કીધું. બે યાર, લખીને કાલો આપણે. અરે ભગવાન, એકમાં પકડી લીધું મમ્મીએ તો. બધા વાપરે, બહુ બધા વાપરે. એવું કંઈક આપવાનું કેમ ગેમ કે ખારી બને. હવે હર્ષિલ ને બરાબર. હા, તો મમ્મીનો 1 પોઈન્ટ. ઓહો, ડાયરેક્ટ 1માં. ઓકે, હવે એક ઈઝી નહીં હો. હા. ઉપર હું આપું, ઉપર પહેલા. હા, કે હસીલ. હાલો, આ આપણા ઘરમાં અત્યારે છે. ચલો મમ્મી તારો વારો. બધાની ઘેરે હોય. હાલો, 2 બોલવું છે. હાલો પપ્પા તમારો વારો. આને હવારે જોઈ જાય. બધાને ઘેરે હવારે જોઈ જાય. બે ભગવાન, પતી ગયું મને લાગે છે. સંડાસ. ના. ઓકે, મારો વારો. આ મન નથી ભાવતું. 4 હિન્ટ થઈ નહીં હજી. હાલ મમ્મી. એમાં છે ને સવારે બધા એમાંથી અલગ અલગ પ્રકારનું બનાવે. 5 થઈ. હર્ષિલે ગેસ હવે તો ઉઠી હજી નહીં. તો તું હે ને ઈશારા કરે તો પાછી આલી આમ કરે છે. અલગ અલગ પ્રકારનું બનાવે. હજી ખબર ન પડી હર્ષિલ્યા. પપ્પા હાલો. એ 4 પગ વાળા પ્રાણી છે ને એ આપે આ વસ્તુ. ઓહ, ગુ. અલ્યા. હવે ઉઠી બનાવવાનું શું કીધું? હવે હું છેલ્લી હિન્ટ આપું છું. 5 થઈ ગઈ છે.
આ ખબર પડી જવી જોઈએ બરાબર. એ સફેદ કલરનું હોય, વ્હાઈટ. દૂધ. હા 6 ગેસ. સવારમાં આ ચા સવારમાં જોઈ નહીં? ગેસ. મને ભાવતું નહીં યાર. હા તો મન કે દૂધ ભાવે છે. સા પીવે છે. ચા સવારમાં બધાને જોઈ નહીં? મેં બધાના ઘરમાં હોય, 4 પગવાળા આપે પછી બધાના ઘરમાં બહુ હોય. હાલો વધારે ઉપર તો અત્યારે મમ્મી સૌથી આગળ છે જો. ઓહો, એક ગેસમાં પપ્પાના લીધે. કઈ નહીં પપ્પાએ આ કઈ જ દીધું તું ઉઠીને સીધું હું કીધું સવારે ઉઠતા વેત જોઈ હા, ઉઠતા વેત જોઈએ. હવે હાલો હવે મમ્મી હર્ષિલ ઉપાડ, પપ્પાનો વારો છે. તારો નહીં. મને તો ખબર છે ને બધું લખેલું. આમ દેખાડ. તમે એને મારામાં ને એવા અલગ છે હા. શું કરી એકતા ને. ઓકે. આવું આવડે મને ઓલામાં જ મને હિન્ટ આપતા ને. તમારામાં હાલો હવે હું આવું બરાબર. અ, અલગ અલગ તું એવું અનટાઈપ ને તો કોઈ કઈ ખબર જ ન પડે આ- ઈઝી થી ખબર ઓકે પડી. ઓકે Easy જ ઓકે કહેવાય. ઓકે ચાલ ઈઝી બરાબર. આનાથી છે ને એટલે આ જે વસ્તુ છે ને એ આપણા શરીર માટે સારી છે. હાલ મમ્મી. બસ. આ ગુણકારી છે એ તો હું બોલ્યો. આનો છે ને રસ પીવાથી બહુ જ ફાયદો છે. લીંબુ નહીં. હાલો જે વસ્તુ તમને ભાવતી નથી. હાલો. મને હા 3 હિન્ટ થઈ બરાબર. બોલવું છે ક્યાં ત્રણ? હું બોલ્યો, મમ્મી બોલીને હર્ષિલ બોલ્યો, 3 થઈ ગયા ને. મને નથી ભાવતી નહીં. હાલો બોલું હું હવે. બોલ બોલ મને ભાવતી નથી હું ચલો આ વસ્તુ લીલા કલરની છે. આમ કોથમીર નહીં. એક જ વાર બોલો નો. હાલો મમ્મી તારો બોલો. 4 ગેસ થઈ ગયા. લાંબી આવે અને ઈ ખાવાથી બુદ્ધિ આવે. આ તો ખબર. દૂધી હા. પણ તમને ભાવતી નથી એ ખબર પડી જવી જોઈએ તમને. નહોતી તમને કાંઈ નહીં. હાલો પપ્પાના 5 ગેસ પાછા. 5 પોઈન્ટ. સો હવે તાર પપ્પાનો ઉપર જો મમ્મીને હવે મમ્મીને હવે લાંબી કરવી પડશે. મમ્મીને એક જ પોઈન્ટમાં લાવ જીતી ગઈ હતી. લાવો અર્શિલ આ મસ્ત છે. ઓય જો ઓડિયન્સ તો દેખાડ દઉં. ઓકે હર્ષિલ પહેલી હિન્ટ આપશે. હાલો બહુ વાસ આવે ગંદી. સંડાસ. કેવો માણસ છે આળો. એક જ વારમાં કહી દીધું. આ યાર બે ભગવાન. તાર પપ્પાની અને આ એવી છે ને કે એક જ વારમાં પકડી લે સીધી. તો મમ્મી અહીંયા ક્લિયર વિનર થઈ જશે એવું લાગે છે મને. ભગવાન ડાયરેક્ટ ગયેલ એક વાસ આવે. આ બહુ વાસ આવે. હર્ષિલનો વારો. હર્ષિલનો વારો. ઓકે હાલો હું બોલું બરાબર. બોલ. ચલો આ વસ્તુ બધા પાસે હોય. બધાને હોય બધા પાસે હોય. એક જ આપણે ગેસ આંખ. નહીં. હાલો મમ્મી તારો વારો. કોઈને સીબલું હોય, કોઈને લાંબુ હોય, કોઈને પગ. નહીં. હાલો હવે પતી ગયું બરાબર. હાલો પપ્પા તમારો વારો. આમ જ ખબર પડી જ જવી જોઈએ. આનીથી માણસ ઈ વસ્તુ જે શરીરમાં આપી એનાથી માણસ જીવે છે અરે ભગવાન આ બહુ તારે આ મમ્મી જો કેટલી સ્માર્ટ છે. મારો વારો બરાબર. ઓકે સો શરીરનું એક અવયવ ઓકે હવે જે બોલીશ ને એમાં તને ખબર પડી જ જવી જોઈએ બરાબર. નહીં તો ભાઈ તારે છે ને ઢાંકણી લઈને ડૂબી જવાનું. ઓકે આ વસ્તુ એવી છે ને કે જે ઠંડી હોય ને ત્યારે બગડી જાય. નાક. હા તો મમ્મીએ કીધું એમાં તને ખબર પડી જવી જોઈએ પેલામાં જ. હા, કોઈને સીબલું હોય, કોઈને હા. ઓલું હોય, લાંબુ હોય. હાલો તો હર્ષિલ અહીંયા છે 4 એટલે 5 ને 4 9 આ 10 એટલે જે મમ્મીને તો 2 પોઈન્ટ એટલે મમ્મીને હવે જે આવશે ને એમાં એને 7 થી 8 કરવા પડે તો જ તમે જીતી શકો બાકી હારી જશો. હાલો તારે ઉપર અને પપ્પાને જવાબ દેવાનો. પપ્પાનો જવાબ છે લે હર્ષિલ. કઈ તો- શું છે આ? બહુ બળશે ને. પડી ખબર. અમુક
લખેમાં હાલે છે. ખબર પડી ગઈ ને? ગુજરાતીમાં લખાય. હા ઓકે ખબર પડી ગઈ. ચલો હું ઓડિયન્સને દેખાડ દઉં. નહીં ઓડિયન્સ તમે બી છે ને ગેસ કરવામાં. તો ફર્સ્ટ આપશે તું આપીશ પેલામાં કઈ ના દીધો ટુ વાઇટ પેલું. હે હું આપું ને પેલા. ઈ તો આખું અપણ જ આપે. ઓકે, ચાલો. આ વસ્તુ બહુ બધી બ્રાન્ડ બનાવે છે. હાલ મમ્મી. બે તો. બધાને જરૂર પડે આની. ઓકે બે ગેસ. ચલો બે હિન્ટ થઈ. આપવું છે કે જવાબ? બહુ બધી કંપની બનાવે. હા. હા અને બધાને જરૂર પડે. ચા. નહીં હાલો હર્ષિત કરવા. બધા ભાઈ ઓછામાંથી બે તો હોય જ. હાલો ઓછામાં ઓછી 2 હોય. હા ચડ્ડી. પકડી પડ્યો બાકી. ઓકે સો આપવાના છે 3 પોઈન્ટ. હવે મમ્મીનું નથી કરાવું કારણ કે મમ્મી ઓલરેડી 2 પોઈન્ટ છે જ. એટલે હવે ડાયરેક્ટ હર્ષિલનું કરીએ. ડાયરેક્ટ હર્ષિલનું કરીએ હવે. બરાબર? મમ્મીનું કે મમ્મીને 2 પોઈન્ટ જ છે ઓલરેડી. એટલે હર્ષિલનું કરશું તો ખબર પડી જશે કોણ જીતું કોણ હાર્યું. ચાલો ઉપાડો. હર્ષિલ રેડી? દેખાડ તો શું છે મને તો દેખાડ. સમજી તું ખુશ થઈ ગઈ. ઓકે ચાલો તો મારો વારો. પેલો હું બોલું. બોલ. તું જો ખેંચશો જ ના. ઓકે એવી વસ્તુ છે જે અત્યારે આ રૂમમાં પણ અવેલેબલ છે. પંખો. ચાલો મમ્મી. ઈ હમણાં તો બહુ જ છે ઘરમાં. બસ મચ્છર. જો કેવી છે આડી. લોહી પીવે છે બહુ. ઓકે સો બે મમ્મી પણ હે ને મમ્મીને છે ને તમે કોઈ રમવા જ નથી દીધી. એવું ન હોય. આને હરખા જ કહી દીધા હતા બ્રાન્ડ બનાવે બહુ તોય ન આવડે. શું પણ હર્ષિલ અને પપ્પાએ તને એવું કહી દીધું કે તું ખબર પડી જ જાય તને. એવું ન હોય. આવ્યો ઈ રીતે જ હર્ષિલને આપણે ઉઠી જ જોઈ ન કીધું તેણે કીધું તો મન કે વાસ આવે મેં તરત કહી દીધું એટલે. ચાલો તો મમ્મી જીતે છે. તો મમ્મી મમ્મીને હું આપવાનું જીતે. જીતે તો મમ્મી માગે ઈ. બોલો હું જોઈ મમ્મી. હર્ષિલ આપતો તને બોલ હું જોઈ તારે. કઈ નહીં જોઈ મારે. કાંઈ નહીં જોઈ. ઓકે હાલો બસ ખાલી બધાયનો પ્રેમ જોઈ ખાલી મારે. લાઈક જોઈએ કે વિડીયોમાં લાઈક જોઈએ. હા વિડીયોમાં લાઈક ઓછી કરો છો. હા લાઈક કરો શેર કરો હા બસ ચાલો મમ્મી જીતી તો બધા તમે બધા ગિફ્ટ આપી દો. કોમેન્ટ કરજો. ઓકે ચાલો ગાઈસ તો ગેમ કેવી લાગી કહેજો કમેન્ટમાં. તો આપણે આ સાથે આજના બ્લોગને અહીંયા ફિનિશ કરીએ છીએ. બીજી કોઈ ગેમ એવી હોય તમારા મગજમાં કે તમારે રમવી જોઈએ તો કમેન્ટમાં લખજો. ચાલો તો સારું ગયો તો લાઈક કમેન્ટ શેરની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. જલ્દી બા આવી રહ્યા છે. કાલે ક્યાંક પરમ દિવસે 2 દી પછી 2 દિવસ પછી બા આવી રહ્યા છે. તો મળીશું બાને અને મોજ કરીશું. ચાલો મળીએ કાલે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.